ધોરણ 12 ચેપ્ટર નંબર 10ના પાર્ટ 10ના આ વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ઉદાહરણના અને સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો કે જે પાછલા વિડીયો સાથે SN1 અને SN2 સાથે સંકળાયેલા છે. એ જોતાં પહેલાં ફટાફટ SN1 અને SN2 વચ્ચે એક બેઝિક તફાવત કે જે તમને બધા પ્રશ્નો સોલ્વ કરવામાં કામ લાગશે. એ લોજિક આપણે હજી એકવાર ક્લિયર કરી લઈએ. SN2 પ્રક્રિયા અને SN1 પ્રક્રિયા બંનેમાં એક વસ્તુ કોમન છે કે RX આલ્કાઇલ હેલાઇડ કે એરાઇલ હેલાઇડ પ્રક્રિયક હશે. R એટલે કાર્બનની શૃંખલા, X એટલે હેલોજન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. ધારો કે અહીંયા હું સપોઝ કરું CH3Cl હતું મારી પાસે, CH3Cl, અને એમાં એટેક કરવા ન્યુક્લિયોફાઇલ એટલે કેન્દ્ર અનુરાગી તરીકે OH- આવે છે. તો થાય છે શું? OH કાર્બન સાથે જોડાઈ જાય છે મિથાઇલ સાથે, અને હેલોજન Cl બહાર નીકળી જાય છે. એટલે CH3Cl અને OH મારા પ્રક્રિયક છે. OH- અંદર જાય છે, મિથાઇલ સાથે જોડાય છે, એટલે CH3OH નીપજ અને વત્તા Cl-. એ જે પ્રક્રિયા ખરી SN2ના માર્ગે થાય છે. SN1ના માર્ગમાં બી આવું જ હોય, પણ એમાં તમારો R જે છે કાર્બનની શૃંખલા એ મોટે ભાગે તૃતીયક કે દ્વિતીયક હોવી જોઈએ, અથવા તો એવો કાર્બોકેટાયન હોવો જોઈએ કે જે સ્થાયી બની શકે તેમ હોય. એટલે SN2 અને SN1માં બંનેમાં પ્રક્રિયક તરીકે RX હશે અને નિપજમાં RNU. NU એટલે OH-, CN-, NO2-, ONO-, RO-. ઘણા બધા સમૂહો આપણે ન્યુક્લિયોફાઇલ તરીકે લઈ શકીએ. એનું આખું એક લિસ્ટ મેં તમને લખેલું છે પાછલા વિડીયોની અંદર, 8મા નંબરના વિડીયોમાં. હવે SN2માં શું થતું હતું? ન્યુક્લિયોફાઇલ R સાથે જોડાતું હતું, પણ કઈ બાજુએ? જે જગ્યાએ હેલોજન હતો તેની વિરુદ્ધ બાજુએથી. એટલે એ એવા R પર હુમલો આસાનીથી કરી શકશે કે જે R સમૂહ નાનો હોય, જેના પર અવકાશીય અવરોધ ઓછો હોય. એટલે R સાથે NU જોડાયો, પાર્શિયલ બંધ બન્યો, અને X સાથેનો હેલોજન સાથેનો કાર્બનનો બંધ હતો એ પાર્શિયલ બંધ તૂટ્યો. આંશિક બંધ બન્યા અને આંશિક બંધ તૂટ્યા. આ અવસ્થાને કહે છે સંક્રાંતિ અવસ્થા. અને એના પછીના તરત જ શું થશે? હેલોજન પોતાના ઇલેક્ટ્રોન લઈને જતો રહેશે અને RNU એટલે કે નીપજ મળશે. આ આખી એક જ તબક્કો છે, ધ્યાન રહે, ભૂલ ના થાય. આ આખો એક જ તબક્કો છે. SN2 પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે. તો પછી એને 2 શું કામ કહેવાય છે SN2ને? કેમ કે બે પ્રક્રિયકો પર આધાર રાખે છે. મુખ્ય મુદ્દો જે દાખલો સોલ્વ કરવા, ન્યુમેરિકલ સોલ્વ કરવા કામ લાગશે તમને, કે પ્રક્રિયાની સરળતાનો ક્રમ મિથાઇલ હેલાઇડ ગ્રેટર દેન પ્રાથમિક, ગ્રેટર દેન દ્વિતીયક, ગ્રેટર દેન તૃતીયક. એનો મતલબ કે SN2 પ્રક્રિયા નાનો ગ્રુપ હોય એની સાથે સહેલાઈથી થઈ જાય છે. કેમ કે જેટલો નાનો સમૂહ હશે તેમાં અવકાશીય અવરોધ એટલો જ ઓછો. જેમ કે આ મિથાઇલ હોત, CH3Cl અથવા BR ગમે તે, તો ન્યુક્લિયોફાઇલ આ બાજુ પાછળથી આવશે તો એને હાઇડ્રોજન 3 નાના પરમાણુઓ છે તો એનો અવરોધ ઓછો નડશે. પણ જો એ કાર્બન સાથે મિથાઇલ સમૂહ જોડાયેલ હોય, એટલે અહીંયા મેં પ્રાથમિક જો સમૂહ લીધો હોય બીજો, ઇથાઇલ, પ્રોપાઇલ ગમે તે, તો થોડોક અવકાશીય અવરોધ મિથાઇલ કરતાં વધુ હશે. ઇથાઇલ કરતાં આ જે અહીંયા સમૂહ લખ્યો છે CH3, આઇસોપ્રોપાઇલ સમૂહની અંદર, ધારો કે પાછળથી ન્યુક્લિયોફાઇલે આવવું છે તો અહીંયા 2 મિથાઇલ સમૂહનો શું નડશે? અવરોધ. એટલે આ બંને કરતાં આની સક્રિયતા ઓર ઓછી. અને જો તૃતીયક સમૂહ હશે તો આ 3 મિથાઇલ સમૂહનો અવકાશીય અવરોધ પેલા ન્યુક્લિયોફાઇલને અહીંયા આવવા નહીં દે. એટલે અહીંયા મેં શું લખેલું છે? અવકાશીય અવરોધ વધે તેમ SN2ની સરળતા ઘટે. એટલા માટે આ ક્રમ તમારે યાદ રાખવાનો છે. SN1ની અંદર શું છે? SN1 પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. પહેલો તબક્કો ધીમો તબક્કો અને વેગ નિર્ણાયક તબક્કો. અને એ તબક્કામાં સબસ્ટ્રેટ એટલે કે તમારો મુખ્ય પ્રક્રિયક સબસ્ટ્રેટ કહેવાય, એ સબસ્ટ્રેટનું અસમ વિભાજન અથવા વિષમ વિભાજન થઈને કાર્બોકેટાયન બને છે. હવે બાળકો 11મા ધોરણમાં તમે જોઈ ગયા છો, આ ચેપ્ટરમાં પણ મેં ડિસ્કસ કરેલું છે કે કાર્બોકેટાયન કયો સ્થાયી? 3 ડિગ્રી તૃતીયક કાર્બોકેટાયન વધારે સ્થાયી. એટલે ધારો કે તમારો પ્રક્રિયક એવો હોય કે જેમાંથી તૃતીયક કાર્બોકેટાયન બની શકતો હોય, અથવા તો પછી એવો કાર્બોકેટાયન બને કે જે સંસ્પંદનના કારણે સ્થાયીતા વધારે ધરાવતો હોય, કાં તો I+ અસર અથવા સંસ્પંદન અસરના કારણે કાર્બોકેટાયનની સ્થાયીતા વધે. અને જો તેવો કાર્બોકેટાયન હોય તો SN1 પ્રક્રિયા ઝડપથી થાય. બીજા તબક્કામાં જે કાર્બોકેટાયન બને છે તેનું ન્યુક્લિયોફાઇલ સાથે જોડાણ થાય છે
હવે આ ન્યુક્લિયોફાઇલ આગળ અને પાછળ બધે બાજુથી એટેક કરી શકે છે. ધારો કે હું આજે અહીંયા મેં દોર્યો છે તૃતીયક બ્યુટાઇલ, એ તૃતીયક બ્યુટાઇલને ફરી એકવાર દોરું. હવે અહીંયા લેફ્ટ સાઈડથી કે રાઈટ સાઈડથી બેમાંથી ગમે તે બાજુથી ન્યુક્લિયોફાઇલ જોડાઈ શકે છે અને નિપજમાં બે પ્રતિબિંબી સમઘટકોનું મિશ્રણ મળી શકે છે. ધારો કે ન્યુક્લિયોફાઇલ તરીકે OH હોત તો આપણને બે પ્રતિબિંબી સમઘટકોનું મિશ્રણ મળે છે, સમાન મિશ્રણ. મુખ્ય વસ્તુ એ છે કે આની સરળતાનો ક્રમ શું છે SN1ની? તૃતીયક ગ્રેટર દેન દ્વિતીયક ગ્રેટર દેન પ્રાથમિક ગ્રેટર દેન મિથાઇલ હેલાઇડ. કેમ કે તૃતીયક કાર્બોકેટાઇનની સ્થાયીતા વધારે હશે I+ અસરના કારણે. પેલા કરતાં ઊંધો ક્રમ છે. બીજી એક બાબત યાદ રાખવાની છે કે બંને SN2 અને SN1 બંનેની અંદર આયોડિન જો જોડાયેલ હોય કાર્બન સાથે તો એ બંધ તોડવો સહેલો. તેના કરતાં બ્રોમિનનો બંધ તોડવો થોડો મુશ્કેલ, ક્લોરિનનો ઓર મુશ્કેલ, ફ્લોરિન. એટલે જો એક જ સરખો આલ્કાઇલ સમૂહ હોય CH3I, CH3Br, CH3Cl અને CH3F, તો કોણ SN2 પ્રક્રિયા સહેલાઈથી આપે? CH3I. એક જ સરખા ચારેવ સમૂહ આલ્કાઇલ સમૂહ હોય પણ હેલોજન અલગ અલગ હોય તો આયોડિન ધરાવતો પ્રક્રિયક હશે તે ઝડપથી પ્રક્રિયા આપશે, ચાહે SN2 હોય ચાહે SN1, કેમ કે બંનેમાં બંધ તોડવાનો છે. કાર્બન હેલોજન બંધ તોડવાનો જ છે અને કાર્બન હેલોજન બંધ તોડવો શેમાં સહેલો? આયોડિનવાળામાં. હવે આગળ જઈએ પ્રશ્નો પર. ત્યારબાદ આપણે જોઈએ ટેક્સ્ટબુકનો કોયડો 10.6. પ્રશ્ન છે, નીચે દર્શાવેલી જોડીઓમાં કયું સંયોજન SN2 પ્રક્રિયા ઝડપથી આપે છે? એક જોડી છે C6H11 CH2Cl, અને શું નામ આપી શકાય? ક્લોરોમિથાઇલ સાયક્લોહેક્ઝેન અને ક્લોરોસાયક્લોહેક્ઝેન. એ બેનીમાંથી કોઈ એક પસંદ કરવાનું છે. ને બીજું 1, 2, 3, 4 એટલે 1 આયોડોબ્યુટેન 1 ક્લોરોબ્યુટેન. એ બેમાંથી કોણ વધારે ઝડપથી પ્રક્રિયા આપશે SN2? સૌપ્રથમ અહીંયા જોઈ લઈએ આપણે. હેલોજન સાથે જોડાયેલો જે કાર્બન છે તે કાર્બન કેવો છે? પ્રાથમિક, કેમ કે તે સીધો એક જ કાર્બન સાથે જોડાયેલ છે. જ્યારે અહીં હેલોજન સાથે જોડાયેલો આ કાર્બન જે છે બાળકો તે બીજા બે કાર્બન સાથે જોડાયેલ છે, દ્વિતીયક. હવે તમે આની આગળ મેં સમજાયું થિયરીમાં એ શું હતું? પ્રાથમિક અને દ્વિતીયકમાં કોણ સરળતાથી SN2 આપી શકે? પ્રાથમિક. તેથી આ પ્રક્રિયક જે છે CH2Cl વાળો 1 ડિગ્રી પ્રાથમિક કાર્બન હોવાથી તે SN2 પ્રક્રિયા સરળતાથી આપશે. જ્યારે આમાં શું છે? દ્વિતીયક. બીજું આ પ્રક્રિયકની અંદર આયોડિન અને ક્લોરિન, બાકીનો પ્રક્રિયક જે છે કાર્બનનો સમૂહ તે સરખો છે બંનેમાં, મતલબ બ્યુટાઇલ સમૂહ બંનેમાં કોમન છે. તો અહીંયા મેં થોડીક વાર પહેલાં નીચે લખેલું હતું. શું લખ્યું છે? આયોડિન અને ક્લોરિનમાંથી કોણ જલ્દી તૂટી જાય? આયોડિન. અહીં CH3 CH2 CH2 CH2I બંધ તોડવો સહેલો હોવાથી તે SN2 પ્રક્રિયા સરળતાથી આપશે. ઠીક છે. અને પછી આગળ જોઈએ 10.7. ત્યારબાદ પ્રશ્ન છે 10.7 કોયડો, નીચે દર્શાવેલા સંયોજનોની SN1 અને SN2 પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિયતાના ક્રમનું અનુમાન કરો. એમાં પહેલો ક્રમ આપ્યો છે. બે પ્રશ્નો છે, એમાંથી પહેલો પ્રશ્ન છે બ્રોમોબ્યુટેનના 4 સમઘટકો. બ્રોમોબ્યુટેન એટલે કે C4H9Br એના 4 સમઘટકો. પહેલો સમઘટક એનો આવો હશે બાળકો, જોજો જરા. CH3 CH2 CH2 CH2Br એટલે કે નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ. ત્યારબાદ આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ. આ બંને સંયોજનો કેવા છે? પ્રાથમિક, કેમ કે હેલોજન સાથે જોડાયેલ કાર્બન ડાયરેક્ટલી બીજા એક જ કાર્બન સાથે જોડાયેલ છે અહીંયા અને બંને જગ્યાએ. પછી બીજું આપણે બનશે દ્વિતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ એટલે કે 2 બ્રોમોબ્યુટેન જે દ્વિતીયક હશે. અને ચોથું સંયોજન જે છે
3 ડિગ્રી બ્યુટાઇલ બ્રોમાઇડ, તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. આ 4 સંયોજનો જે છે તે પૈકી કોણ SN1 ઝડપથી આપશે અને SN2? તો તમે SN1માં ફટાક દઈને જવાબ લખી નાખશો. SN1માં તૃતીયક ઝડપથી પ્રક્રિયા આપે એટલે SN1માં તૃતીયક. પરંતુ SN2 પ્રક્રિયામાં પ્રાથમિક ઝડપથી પ્રક્રિયા આપે. અહીંયા પ્રાથમિકમાં 2 છે. તો આ બેમાંથી કોણ વધારે ઝડપથી SN2 આપી શકશે? શાંત મગજ વિચારજો જરા. અહીંયા બ્રોમિન સાથે જોડાયેલ કાર્બન, આલ્ફા કાર્બન, ચલો બંનેમાં ટાઈ પડી ને, ટાઈ સમજણ પડે છે ને, તો શું થાય? ક્રિકેટની મેચમાં 2 ટીમને એક સરખા સ્કોર થાય તો શું થાય છે? બોલ આઉટ કરવામાં આવે છે, સુપર ઓવર નાખવામાં આવે છે. એવું અહીંયા બંનેમાં જો ટાઈ પડે છે તો પછી બંને પ્રાથમિક છે. તો પછી હવે પછીની ચેઇન જોવામાં આવે તો આ શું છે? પ્રોપાઇલ, નોર્મલ પ્રોપાઇલ. અને આ સમૂહ કેવો છે? દ્વિતીયક પ્રોપાઇલ. આ બેમાં ગીચતા ક્યાં વધારે? અહીંયા. અને અવકાશીય અવરોધ જેટલો વધારે તેટલી SN2 ધીમી. એટલે આ બેમાંથી SN2 સૌથી ફાસ્ટ કોણ થશે? પહેલાવાળામાં. એટલે આપણે અહીંયા લખી નાખીએ SN2ની સરળતાનો ક્રમ, SN2ની સરળતાનો ક્રમ CH3, CH2, 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 Br એ સૌથી સરળતાથી આપશે. CH3, CH, પછી બ્રેકેટમાં CH3, CH2 સાથે Br, એટલે બંને પ્રાથમિક પહેલાં લખી નાખ્યા. પછી દ્વિતીયકવાળો અને ત્યારબાદ તૃતીયક CH3, થ્રાઇસ, C અને Br. આ SN2ની સરળતાનો ક્રમ અહીંયા લખ્યો છે. SN1ની સરળતાનો ક્રમ આના કરતાં ઊંધો હશે. કેમ કે SN1ની અંદર શું બને છે? આ હેલોજન તૂટી જાય અને કાર્બોકેટાયન બને. તો 3 ડિગ્રી કાર્બોકેટાયન જે છે તેમાં I+ અસરના કારણે, પ્રેરક અસરના કારણે એ કાર્બોકેટાયનની સ્થાયિકતા વધારે હોય છે. એટલે આના કરતાં ઊંધો એક્ઝેક્ટલી ક્રમ CH3, થ્રાઇસ, C અને Br, એમાંથી તૃતીય કાર્બોકેટાયન બને તે વધારે સ્થાયી હોય. એટલે SN1 પ્રક્રિયામાં પ્રથમ તબક્કા દરમિયાન સ્થાયી કાર્બોકેટાયન બને, પ્રક્રિયા ઝડપથી થાય. ગ્રેટર ધેન CH3, CH, Br, CH2, CH3 દ્વિતીયકવાળો પ્રક્રિયક લખ્યો, 2 બ્રોમોબ્યુટેન, CH3, CH બ્રેકેટમાં CH3, CH2, Br, આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ લખ્યો મેં. અને એના કરતાં ધીમું થશે નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ, 1 બ્રોમોબ્યુટેન. આ થઈ ગયા SN1ની સરળતાનો ક્રમ. ત્યારબાદ બીજો પ્રશ્ન જેમાં 4 સંયોજનો આપ્યા છે. C6H5CH2Br જેને દોર્યો છાર્યો જો C6H5CH2Br. બીજું C6H5CH, C6H5Br જે અહીંયા દોર્યો છે. C6H5, C6H5 બે વાર CH સાથે જોડાયેલ છે અને એ જ CHની સાથે Br. પછી C6H5CH, CH3Br તો આ રહ્યું C6H5, CH, CH3 અને પછી Br. પછી સંયોજન નીચેવાળું આ રહ્યું C6H5, C, CH3 ઉપર, C6H5 આ બાજુ સાઈડ પર લખ્યું છે અને પછી Br. તો આ જે 4 સંયોજનો છે એમાંથી પ્રાથમિક કોણ છે, દ્વિતીય કોણ છે અને તૃતીય કોણ છે જોઈ લઈએ આપણે. આ જે સંયોજન છે એ પ્રાથમિક છે કેમ કે હેલોજનની સાથે જોડાયેલ કાર્બન ડાયરેક્ટલી બીજા એક જ કાર્બન સાથે જોડાયેલ છે. અહીંયા હેલોજનની સાથે જોડાયેલો કાર્બન 2 બેન્ઝીન વલયના 2 કાર્બન સાથે, મતલબ આ દ્વિતીયક છે. અહીંયા પણ હેલોજનની સાથે જોડાયેલો કાર્બન બીજા 2 કાર્બન સાથે, એટલે આ દ્વિતીયક છે. અહીંયા હેલોજન સાથે જોડાયેલો કાર્બન બીજા 3 કાર્બન સાથે, 2 બેન્ઝીન વલયના અને 1 મિથાઇલનો, એટલે તૃતીયક છે. તો સ્વાભાવિક રીતે તૃતીયક છે SN1 ઝડપથી આપશે, પ્રાથમિક SN1 ધીમી આપશે અને પ્રાથમિક જે છે SN2 ઝડપથી આપશે. પરંતુ હવે લોજિક એ પકડવાનું છે, પ્રાથમિક નહીં, દ્વિતીયક બે દ્વિતીયક છે અહીંયા. તો પછી આ 2 દ્વિતીયકમાંથી કોણ વધારે પહેલું આવશે પછી આવશે? સૌ પ્રથમ તો વિચારીએ કે કાર્બોકેટાયન કોણ સ્થાયી હોય. ધારો કે અહીંયાથી Br નીકળી જાય તો તૃતીય કાર્બોકેટાયન બને, અહીંયા દ્વિતીય કાર્બોકેટાયન બને. તો આ 4ની અંદરથી જે કાર્બોકેટાયન બને આ રીતનું હશે. પ્રાથમિક બેન્ઝાઇલિક કાર્બોકેટાયનમાં સંસ્પંદન થાય, સંસ્પંદન અહીંયા થવાનું છે, એના કરતાં અહીંયા સંસ્પંદન વધુ થશે. R અસર, બેન્ઝીન વલયની R+ અસર.
તૃતીયક, દ્વિતીયક, દ્વિતીયક અને પ્રાથમિક. તૃતીયક કાર્બોકેટાયન સૌથી વધારે સ્થાયી. આ બેમાંથી કોણ વધારે સ્થાયી હશે? આ કાર્બોકેટાયન બી દ્વિતીયક છે, આ કાર્બોકેટાયન પણ દ્વિતીયક છે, પણ અહીં દ્વિતીયક કાર્બોકેટાયનની એક બાજુ મિથાઇલ છે, એક બાજુ બેન્ઝીન વલય છે. તો બેન્ઝીન વલયની સંસ્પંદન અસર અને મિથાઇલની આઈ અસર, આઈ પ્લસ અસર. બેન્ઝીન વલયની આર પ્લસ અસર અને મિથાઇલ સમૂહની આઈ પ્લસ અસર. જ્યારે અહીંયા ઉપર બંને બાજુ બેન્ઝીન વલય છે અને બંને બાજુના બેન્ઝીન વલયના કારણે કઈ અસર થશે? આઈ આર પ્લસ અસર, સંસ્પંદન. આર એટલે રેઝોનન્સ, સંસ્પંદન અસર. અને મેં થિયરી ભણાવતી વખતે 8મા કે 9મા વિડીયોમાં તમને શીખવાડેલું કે આઈ અસર કરતાં આર અસર, સંસ્પંદન અસર એ કાર્બોકેટાયનની સ્થાયીતા પર વધુ અસર કરે છે. એટલે અહીં આ બેની કમ્પેરિઝન કરીએ તો સંસ્પંદન અસરના કારણે કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ થશે. એટલે તમે SN1ની સરળતાનો ક્રમ જુઓ, SN1ની સરળતાનો ક્રમ, તો આ તૃતીયકવાળું ચોથા નંબરવાળું સંયોજન છે. અહીંયા હું નંબર આપી દઉં 1, 2, 3 અને 4. તો ચોથા નંબરવાળું સંયોજન છે એ સૌથી ઝડપથી પ્રક્રિયા આપશે, SN1. પછી ત્યારબાદ દ્વિતીયકની અંદર 2 છે અને 2 બેન્ઝીન વલયવાળું એટલે બીજા નંબરનું સંયોજન જે છે તે થોડું ધીમું. ત્રીજા નંબરનું સંયોજન SN1 ઓર ધીમી. અને પહેલું સંયોજન છે એ તો શું છે? પ્રાથમિક છે. એટલે આ રીતની આની શું છે? 4 સંયોજનો છે, તેનો ઓર્ડર આપેલો છે પાઠ્યપુસ્તકમાં. SN2 પ્રક્રિયા જે છે બાળકો, એની સરળતા આના કરતાં ઊંધી થઈ જશે. એટલે 1, પછી 3, પછી 2 અને પછી 4. કેમ કે SN2માં શું છે? SN2ની અંદર આ સમૂહ પર અવકાશી અવરોધ ઓછો છે, જ્યારે અહીંયા અવકાશી અવરોધ એકદમ વધારે છે. એટલે આ ક્રમ સુધી આખો ઊંધો થઈ જશે. સમજણ પડે છે બાળકો?